કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું જે કાચી કેરીમાંથી કટકી અથાણું બનાવીશું, જે એકદમ નાની નાની કાચી કેરીને કટકી કરી અને પછી આ સરસ ઇન્સ્ટન્ટ બની જાય છે અને આ ફ્રીજમાં લગભગ તમે 15 દિવસ ખાઈ શકો છો। અને આ આપણે ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું એકદમ તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે રસાવાળું બનવાનું છે, એકદમ ઘાટું સરસ રસાવાળું થશે। જેવી રીતે આપણે બટેકાનું શાક ખાતા હોય એ જ ટાઈપનું આ કટકી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર થઈ જાય છે। તો જુઓ એકદમ સરસ ઘાટું રસાવાળું મારું જે ઇન્સ્ટન્ટ કટકી કેરીનું જે અથાણું આવે છે એ સરસ તૈયાર થઈ ગયું છે અને એકદમ ઘાટું રસા જેવું થયું છે। આવું જો બનશે ને તો તમારે ભાખરી રોટલી જોડે બહુ સરસ લાગે છે। અને આપણે અત્યારે ખાંડમાં નથી બનાવ્યું, આપણે ગોળમાં બનાવ્યું છે। તો વિડીયોમાં એન્ડ તક તમે બની રહેશો તો જ તમને ખબર પડશે કે આ મેં કેવી રીતે ઇન્સ્ટન્ટ જે કાચી કેરી આવે છે એમાંથી કટકી કેરીનું અથાણું તૈયાર કર્યું છે। તો જુઓ સરસ આ રીતે એરટાઈટ ડબ્બો આવે છે એમાં મેં અત્યારે ભર્યું છે, કારણ કે આ અથાણું લગભગ 15 થી 20 દિવસ અથવા મહિના સુધી કશું થતું નથી, કારણ કે આ આપણે ઇન્સ્ટન્ટ અથાણામાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત ગોળ અને કેરીનો ઉપયોગ કરી અને જેવી રીતે સબ્જી વઘારતા હોય એ જ રીતે મેં તમને આ રેસીપી સમજાવી છે અને શીખવાડી છે। તો હવે તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે બજારમાં અત્યારે નાની નાની કેરીઓ આવી ગઈ છે। આનો કોઈ એવું મતલબ નથી કે તમે રાજાપુરી જ કેરી લો, બસ આવી નાની નાની કેરી લેશો તો એમાંથી સરસ આ ઇન્સ્ટન્ટ જે કટકી કેરીનું અથાણું છે ઇન્સ્ટન્ટ એ સરસ બની જાય છે। તો જુઓ બસ મેં અત્યારે આટલી જ લીધી છે અને આટલામાંથી મારી એક બાઉલ ભરી અને સરસ એ જે ઇન્સ્ટન્ટ અથાણું છે કટકી અથાણું છે એ સરસ તૈયાર થઈ ગયું છે। અને આમાં 2 વસ્તુનો જ ઉપયોગ કર્યો છે, ગોળ 1 વાટકી લીધી છે અને લગભગ મારી 300 ગ્રામ જેટલી કેરી છે। તો હવે આ રીતે થોડીક મારે 2 દિવસ અગાઉ લીધેલી હતી એટલે સેજ ફ્રીજમાં થોડોક પીળાશવાળો ભાગ થઈ ગયો છે, પણ એવું નહીં સમજવાનું કે પીળોવાળો ભાગ થઈ ગયો છે, થોડી ઘણી પાકી ગઈ હોય તો ના બનાવાય, એનું બી બહુ સરસ થાય છે। અને આ રીતે તમે ઝીણી ઝીણી કેરી લેશો ને તો તમારો એમાં ખટાશ બહુ નહીં આવતી, એકદમ સરસ આપણે નાળિયેરનું જે કોપરું ખાતા હોય ને એ ટાઈપનો આનો ટેસ્ટ આવે છે, એટલી બધી બહુ ખાટી નહીં લાગે તમને। જો આવા નાની નાની કેરી લેશો ને તો બહુ સરસ થશે। તો હવે આપણે શું કરવાનું છે, એની છાલ કાઢી લેવાની છે, જેટલી કેરી છે એની બધી આ રીતે સરસ જે પતલી પતલી છાલ કાઢી લેવાની છે અને આ એકદમ સરસ ઇન્સ્ટન્ટ બની જાય છે। આમાં બહુ કાંઈ વારેય નથી થતી, તમે એકવાર બનાવશો ને તો જ તમને ખબર પડશે કે જેવી રીતે આપણે સબ્જી વઘારતા હોય છે બસ એ જ રીતે આમાં કોઈ નથી ગોળની ચાસણી બી કરવાની કે કંઈ આમાં ઝંઝટ નથી, એકદમ આસાનીથી સરસ આ ઇન્સ્ટન્ટ કટકી કેરીનું અથાણું સરસ તૈયાર થઈ જાય છે। અને તમે વરસ માટે બનાવશો ને તો બી તમારી આ 1 વર્ષ માટે સરસ થાય છે, પણ વરસ માટે બનાવતા હો બિલકુલ આપણે પાણી નથીનો ઉપયોગ કરવાનો। અને હવે આ રીતે મેં છાલ કાઢી લીધી છે અને અંદર તમે જોઈ શકો છો એકદમ નાની એવી જ ગોટલી છે, કારણ કે એકદમ કૂણી કૂણી આ નાની નાની મેં કેરી લીધી છે એટલે આમાં બસ આટલી જ આપણે ગોટલીનો ભાગ આવે છે અને આ કાઢવો બહુ જરૂરી છે, કારણ કે જો આ રહી જશે તો જે આપણું અથાણું છે એ થોડું કડવું બની જશે, ગોટલી કડવી આવે છે એટલે એ કાઢવું બહુ જરૂરી છે। તો આ રીતે આપણે એક ચપ્પુની મદદથી આ રીતે પીસ પાડી અને હવે એને ગોટલી કાઢી અને આ રીતે કટકી કેરી છે જે એનો આ રીતે આટલો ભાગ રાખવાનો છે અને લગભગ 5 થી 6 મિનિટમાં આ એકદમ સરસ સોફ્ટ કેરી બી સરસ ચડી જાય છે, કે એવું નથી કે નહીં ચડતી। 4-5 કે 6 મિનિટ થશે તમે બનાવતા તો તરત જ કેરી બી સરસ ગોળમાં એકદમ સરસ ભળી જાય છે અને ચડી જાય છે। તો એકદમ કૂણી કેરી લેવાની છે। જુઓ આ રીતે લગભગ મેં ઝીણા ઝીણા પીસ કરી દીધા છે। જુઓ આ રીતે બસ તમારે કેવા તમારા ઘરમાં ખાતા હોય પણ જેટલું બને એટલા નાના પીસ રાખશો તો એ ઝડપથી બની જાય છે, કારણ કે આપણે બહુ વધારે પડતું જો ગોળને ચેડવીશું આપણે તો એમાંથી ચાસણી બનવાનું શરૂ થઈ જશે અને આપણે જે કટકી અથાણાનો જે રસો જોઈએ છે એ ટાઈપનો રસો નહીં આવે। તો હવે આ રીતે એક પેન લઈ લીધું છે અને પેનમાં મેં અત્યારે 1 ચમચી તેલ નાખી દીધું છે। જેવી રીતે આપણે સબ્જી વઘારતા હોય એ જ રીતે બસ આ કટકી કેરીનું અથાણું ઇન્સ્ટન્ટ બનાવવાનું છે। તો 1 ચમચી તેલ લેવાનું છે અને એમાં અત્યારે મેં રાઈ નાખી દીધી છે। જો તમને રાઈમાં ના ગમતી હોય તો તમે સ્કીપ કરી શકો છો, ખાલી તેલમાં બી વઘારી શકો છો, પણ રાઈથી બહુ સરસ ટેસ્ટ આવે છે। ત્યાર પછી થોડીક રાઈ અને હિંગ સરસ તતડી ગયું પછી આપણે જે કાપી અને તૈયાર કર્યું છે એ હવે આપણે આમાં નાખી દેવાનું છે। જે સરસ કટકી એકદમ આનું નામ જ એ છે કટકી અથાણું ઇન્સ્ટન્ટ, અને આ એકદમ ઝડપથી બની જાય છે, આમાં બહુ વારેય થતી નથી, લગભગ
7 થી 8 મિનિટમાં જ આ સરસ જ અથાણું તૈયાર થઈ જાય છે અને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં મૂકશો ને તો 1 મહિના સુધી કશું થતું નથી. પણ હા, એટલી વસ્તુનું ધ્યાન રાખજો કે પાણી બિલકુલ નાખવાનું નથી. આ જ્યારે તમે કટકી અથાણું બનાવતા હોવ ત્યારે આપણે જ્યારે ગોળની ચાસણી કરીશું એમાં જ સરસ આ કટકી છે કેરી આપણે કાપી છે એ સરસ ઝીણા ઝીણા પીસ ચડી જશે. તો લગભગ મેં આને લગભગ 3 થી 4 મિનિટ સુધી થવા દીધું હતું. 4 મિનિટ થઈ ગઈ છે. હવે હું તમને બતાવીશ. જુઓ, મેં પહેલાં જ્યારે કેરીના કટકા નાખ્યા એ પછી મેં 4 મિનિટ થવા દીધું હતું અને હવે તમે જોઈ શકો છો, જો સ્પેચ્યુલાથી દબાવું છું તો કેરીના કટકા છે એકદમ સરસ ચડી ગયા છે અને એકદમ સરસ પોચા પડી ગયા છે. તો 4 મિનિટ થાય પછી આ રીતે આપણે હવે એમાં ગોળ નાખી દેવાનો છે. મસાલો બી તમે કરી શકો છો અત્યારે મસાલો કરી દેવાનો છે અને ગોળ બી તમે અત્યારે નાખી દેવાનો છે. તો સૌથી પહેલાં મેં લાલ મરચું નાખ્યું છે, જે કશ્મીરી મરચું આવે છે એ છે, હળદર છે, જે રૂટિન આપણે સબ્જી બનાવતા હોય એ જ મસાલા મેં નાખ્યા છે. કોઈ આમાં મેં નવીન મસાલા નથી કર્યા. પણ એકવાર જરૂરથી મારી આ ટ્રીક સાથે બનાવશો ને મારી રેસીપી પ્રમાણે તો તમારો એકદમ સરસ કટકી ઇન્સ્ટન્ટ અથાણું બહુ સરસ થશે. હવે લગભગ આ મસાલાને આપણે સરસ મિક્સ કરી દેવાનો છે. આ રીતે સરસ બધો તેલમાં સાતળી દેવાનો છે, કારણ કે આપણે કાચી વસ્તુ બધી છે એને થોડુંક તેલમાં સાતળીશું તો મસાલો એકદમ સરસ કેરીમાં ભળી જશે. હવે આ જ સમયે આપણે અત્યારે ગોળ નાખી દેવાનો છે. તમે કેટલી કેરી લેતા હોય એની સામે તમારે ગોળ લેવાનો હોય છે. તો હવે આપણે ગોળને આ રીતે સરસ જે કટકીનું આપણું તૈયાર થઈ ગયું છે મિશ્રણ, એમાં આ રીતે મિક્સ કરી દેવાનો છે. જેવો ગોળ નાખશો એટલે સીધો ગોળ ઓગળવા માંડશે અને રસો થવાનું શરૂ થઈ જશે. તો જુઓ, આ રીતે સરસ. કોઈ આપણે આમાં ચાસણી નથી બનાવવાની, ફક્ત સિમ્પલ આપણે જેટલું રસો જોતો હોય એ ટાઈપનું જ આપણે આનામાં રાખવાનું હોય છે. પણ હા, એટલું ધ્યાન રાખજો કે આમાં પાણી બિલકુલ નાખશો નહીં. હું 2 થી 3 વાર વિડીયોમાં બોલીશું, કારણ કે પાણી નાખવાથી આ અથાણું બહુ લાંબા સમય સુધી સારું રહેતું નથી. તો લગભગ બીજી 3 મિનિટ સુધી આ રીતે મેં ગોળમાં ચલાવતી જ રહી હતી, કારણ કે જો તમે ચલાવશો નહીં તો ગોળ નીચે ચોંટવા માંડે છે અને દાજવાનું ડર રહે છે. એટલે સ્પેચ્યુલાની મદદથી સતત આપણે આને ચલાવતા રહેવાનું હોય છે. અને હવે તમને હું બતાવીશ. જુઓ, એકદમ ચાસણી જેવું નથી થયું, ખાલી આપણે જેવો રસો જોઈશે ને એ ટાઈપનો ઘાટો રસો સરસ થઈ ગયો છે. પણ ગોળની થોડોક લગભગ 3 થી 4 મિનિટ સુધી આ રીતે સતત હલાવતું રહેવાનું છે, એટલે ગોળ એકદમ સરસ પાકી જાય. જે આપણો મસાલો નાખ્યો છે એની અંદર સરસ ગોળ છે એ ચાસણી બની અને ભળી જાય. નહીતર કેવું, તમે તાત્કાલિક બંધ કરી દેશો તો જ્યાં અથાણામાં ગોળનો ટેસ્ટ છે એકદમ કાચો આવે છે. તો હવે હું તમને બતાવીશ કે જુઓ, આમાં કોઈ મેં ચાસણી બાસણી બનાવી નથી, ખાલી ગોળ છે એકદમ સરસ આમ ચીપકવો જોઈએ હાથમાં, તો સમજવાનું કે હવે આપણી આ સરસ તૈયાર થઈ ગયું છે. પણ તોય આપણે 2 સેકન્ડ સુધી હજુ આપણે ચલાવીશું. એમાંથી થોડા થોડા ગોળ આમ બની ગયો હશે તો ઉપર થોડા બબલ્સ આવવાના શરૂ થઈ ગયા છે. આપણે કોઈ પણ ગોળની રેસીપી બનાવતા હોય તો આપણે એ તો અંદાજો હોય જ છે કે બબલ્સ આવે એટલે સમજવાનું કે આપણો ગોળ સરસ એકદમ કાચો રહ્યો નથી. તો હવે આપણે આને આ રીતે મેં લગભગ 2 સેકન્ડ સુધી થવા દીધું હતું ઢાંકી, અને લગભગ 2 થી 3 જ સેકન્ડ ઢાંકી અને રહેવા દીધું હતું. ગેસ મારો ત્યારે બંધ કરી દીધો હતો મેં, અને આ રીતે ટાંકીથી વરાળથી આ રીતે કર્યું હતું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઘાટું આપણું જે રીતે બટેકાનું શાક હોય છે એ જ ટાઈપનું આ કટકી જે આપણું ઇન્સ્ટન્ટ અથાણું છે એ તૈયાર થઈ ગયું છે. અને હું આ રીતે તમને જે મેં કેરીના પીસ કર્યા છે એ હું તમને તોડીને બતાવીશ. એકદમ સરસ તૂટી જાય છે અને આપણી કેરીના કટકા છે એ સરસ એકદમ ચડી ગયા છે, જરા ભાગ કાચો રહ્યો નથી. તો હવે આ સરસ એકદમ ઘાટું રસા જેવું આપણું કટકી કેરીનું અથાણું સરસ તૈયાર થઈ ગયું છે. અને આ તમે ભાખરી જોડે ખાશો સવારમાં તો બહુ સરસ લાગશે. અને બીજી વસ્તુ, તમારે જો બહાર જતા હોવ તો તમે થેપલા સાથે બી આ લઈ જઈ શકો છો. તો એકદમ તમે જોઈને જ તમને મન થઈ જાય ખાવાનું એવું આ મારું ઇન્સ્ટન્ટ જે કટકી અથાણું છે એ તૈયાર થઈ ગયું છે. અને એકદમ તમે રસો જોઈ શકો છો કે આપણો ગોળ બી સરસ, એની ચાસણી સરસ થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરીશું એક બાઉલમાં.
તો એકદમ આ રીતે ઘાટું રસાવાળું થવું જોઈએ. એકદમ પેલું કેવું ચીપકે એવું ના થવું જોઈએ. આ રીતે રસાવાળું થાય તો જ તમે ભાખરી અથવા થેપલામાં ખાવામાં સારું લાગે છે. તો આ મારું જે કટકી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું સરસ તૈયાર થઈ ગયું છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને ન્યૂ સબસ્ક્રાઈબરો જો હજુ સુધી તમે વિધિ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે. તો આજનું મારું આ રેસીપી છે ઇન્સ્ટન્ટ કટકી અથાણાનું છે, જે તમે એકદમ ફ્રીજમાં લગભગ મહિનો, 2 મહિના અથવા 3 મહિના બી સાચવી શકો છો. અને આખા વરસ માટે જે અમે બતાવ્યું એ ટ્રીકથી તમે બનાવશો તો આખા વરસ માટે આ અથાણું બહુ સરસ રહે છે. તો જરૂરથી આ મારી રેસીપીને શેર કરજો અને બેલ આઇકનવાળું બટન છે એ જરૂરથી દબાવશો તો મારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહેશે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નેક્સ્ટ વિડીયોમાં બી પણ આવી જ રહેશે.